સો અક્ષર, મને કે તને ગુસ્સો કેમ બહુ આવે છે? મને ગુસ્સો કારણ કે આવે છે કારણ કે મને કોઈ પણ આમ વગર કામનું કરે ને તો મને વધારે ગુસ્સો આવે છે અને કોઈ પણ એક વસ્તુ વારંવાર બોલ કરે ને એના માટે મને ગુસ્સો આવે છે. ઓકે, તો એ ગુસ્સો તને આવે તો તને શું ફીલ થાય? મને ગુસ્સો આવે તો એવું ફીલ થાય કે મારે આજે કોઈના સાથે વાત જ નથી કરવી. ધેર યુ ગોટ. મારે કોઈના સાથે વાત જ નથી કરવી. હવે જ્યારે તું કોઈના સાથે વાત નહીં કરે તો એ ગુસ્સો તારો અંદર ને અંદર ડબલ થતો જશે અને એ ગુસ્સો જ્યારે કોઈ પણ તને ખાલી આમ પણ કરશે ને તો એ નાની વાતમાં પણ તને ગુસ્સો આવી જશે. સો વન થિંગ શીખવા જેવું શું છે? જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે શું કરવાનું? વાત કરવાની કે મને ગુસ્સો કેમ આવે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, મેં તને કઈ વસ્તુ નથી લઈ આપી, ઓકે, તો તને ગુસ્સો આવે છે તો તારે કહેવાનું મમ્મી તે મને આ વસ્તુ નહીં લઈ આપી ને એટલે મને ગુસ્સો આવે છે. ઓકે, કન્વર્સેશન કરવાનું છે. અધરવાઇઝ તું કન્વર્સેશન નહીં કરે, તું વાત નહીં કરે તો શું થશે? એ ગુસ્સો તારો વધારે ને વધારે અંદર બોડીમાં જમા થશે અને એ બોડીમાં જમા થયેલો ગુસ્સો તને શું કરશે? વધારે ને વધારે હર્ટ કરશે. ઓકે, તો તું નાની અમથી વાતમાં આઉટબર્સ્ટ થઈ જશે એકદમ. ઓકે, સો વોટ ઇઝ ધ લર્નિંગ ટુડે? કે કોઈ પણ નાની વાતે ગુસ્સો નહીં કરવાનો અને ગુસ્સો આવે તો સામેવાળાને કહેવાનું કે તમે મને આ નથી કર્યું કે આ નથી લઈ આપ્યું એટલે મને ગુસ્સો આવે છે. That is okay. Okay, bye. Hi. Hi, Komal. How are you? I'm fine. Okay, so અક્ષર, મને કે તને ગુસ્સો કેમ બહુ આવે છે? મને ગુસ્સો કારણ કે આવે છે કારણ કે મને કોઈ પણ આમ વગર કામનું કરે ને તો મને વધારે ગુસ્સો આવે છે અને કોઈ પણ એક વસ્તુ વારંવાર બોલ કરે ને એના માટે મને ગુસ્સો આવે છે. ઓકે, તો એ ગુસ્સો તને આવે તો તને શું ફીલ થાય? મને ગુસ્સો આવે તો એવું ફીલ થાય કે મારે આજે કોઈના સાથે વાત જ નથી કરવી. ધેર યુ ગોટ. મારે કોઈના સાથે વાત જ નથી કરવી. હવે જ્યારે તું કોઈના સાથે વાત નહીં કરે તો એ ગુસ્સો તારો અંદર ને અંદર ડબલ થતો જશે અને એ ગુસ્સો જ્યારે કોઈ પણ તને ખાલી આમ પણ કરશે ને તો એ નાની વાતમાં પણ તને ગુસ્સો આવી જશે. સો